તમે આ જોઈ શકો છો પ્રસાદીની કોઠી છે. લગભગ નવી જનરેશન તો આવી કોઠી નહીં જોઈ હોય. આ ભગવાન વખતની પ્રસાદીની આ કોઠીને લગભગ 400 વર્ષ જૂની કોઠી છે અને ભગવાનને આએ 250 વર્ષ થયા છે. તેમની જે ચાબુક સોટી હતી એ સોટી અડાડી તો અનાજ ઉભરાઈ ગયું. અહીંથી જેટલી બી કોઠીમાંથી અનાજ કાઢશો પૂનદાન કરશો એટલું થશે. 125 મોણામાં અનાજ અંદર આવી જાય એટલી મોટી પ્રસાદીની છે. બારોટના 60 ઘરમાં 12 વાગે જમ્યા અને ત્યારે ખબર પડી કે આ કંઈક ચમત્કારી સાધુ નહીં પણ આ ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે છે. મહારાજે આ કોઠીમાંથી માણકી ઘોડી માટે અનાજ માગેલું અને એમાંથી એમને ખવડાવ્યું તો આપણે અક્ષરધામના અધિકારી બની જઈએ. વસંતદાસ પટેલ એક ભગવાનના ભક્ત હતા, પણ થોડા એમના ક્રોધી સ્વભાવને લીધે ખેતરમાં રહેતા અને સર્પ થયા. ભગવાને દાંતણ કરી અને જે કોગળો પાણી નહોતો એમની ઉપર નાખ્યો એટલે તરત એ જે સર્પના રૂપમાં જે હતા એ નિર્વિષ થયા. મહારાજ અનેક વખત નંદ સંતો સાથે હજારો હરિભક્તો સાથે અહીંયા આવતા તળાવને અહીંયા સ્નાન કરેલું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ. લક્ષ્મી નારાયણ દેવની જય. બધા હરિભક્તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજે આપણે જે આપણી ચરોતર તીર્થ દર્શન યાત્રામાં આજે એક પ્રસાદી તીર્થરાજ ચાંગાને આપણે આંગણે પધાર્યા છીએ. વલારી ભક્તો, મહારાજે નંદ સંતો સાથે અનેક જગ્યાએ વિચરણ કરી અને અનેક પ્રસાદીની વસ્તુ આ લોકમાં આપણને દર્શન કરવા માટે ભગવાનના જે ઐશ્વર્ય હતા એમનું આપણને તાદર્શ થાય, અનુભૂતિ થાય એ વસ્તુ ભગવાનની પ્રસાદીની વસ્તુ મૂકતા ગયા છે. પણ મોટી વાત છે કે સાચવી રાખી છે. પ્રસાદીની વસ્તુ તો ઘણી જગ્યાએ છે પણ આ ચાંગા ગામમાં ખૂબ સરસ રીતે આ પરિવારે સાચવી રાખી છે. તો તમે આ જોઈ શકો છો પ્રસાદીની કોઠી છે. લગભગ નવી જનરેશન તો આવી કોઠી નહીં જોઈ હોય. આ ભગવાન વખતની પ્રસાદીની છે. તો એનો ઇતિહાસ આપણે આ જેના ઘરે છે એ આપણા હરિભગત. શું નામ તમારું? કેવિનભાઈ. અને તો આનો ઇતિહાસ આપણને કેવિનભાઈ કહેશે. તમારો પરિચય આપો. મારું નામ કેવિન, મારા પપ્પાનું નામ વિપુલભાઈ છે. આ કોઠીને લગભગ 400 વર્ષ જૂની કોઠી છે અને ભગવાનને આએ 250 વર્ષ થયા છે. અહીંયાથી ભગવાન ઘોડી લઈને પસાર થતા હતા અને મારા દાદા ખેતરમાંથી આવતા હતા. તો દાદાના દાદાએ એવું કીધું કે ચલો આપણે ભાઈ સંત તરીકે તમે ઘરે આવો, જમો અને પછી પરવારીને નીકળો. ત્યારે સાધુ સંત આયા ઘોડી લઈને. ઘોડી બહાર ઊભી રાખી અને પછી અમને બેસવા માટે જે આસન પાથરેલું એની અંદર કંકુના પગલાં પડે એટલે બધાને લાગ્યું કે ના ભાઈ કંઈક ચમત્કારી સાધુ છે. તો પછી સાધુએ તો એવું કીધું કે ભાઈ મારે સ્વામિનારાયણ ભગવાને કીધું મારે જમવું નથી પણ મારી ઘોડી માટે કંઈક અનાજ આપો. એ વખત આ કોઠી જૂના ઘરમાં બાજુના ખૂણામાં હતી. ત્યાં આગળથી આટલું અનાજ કાઢ્યું તો સાધુએ કહ્યું કે ના બસ આ ઘોડીને આટલું નહીં થઈ રહે. તો કીધું સાધુ એવું લાગતું તો તમે આવીને જાતે જોઈ લો કે આ કોઠીમાં અનાજ નહીં. તો સાધુ કે ના કોઠીમાં અનાજ છે. એમ કરીને આયા અંદર જોયું તો એમની જે ચાબુક સોટી હતી એ સોટી અડાડી તો અનાજ ઉભરાઈ ગયું. પછી એમણે કહ્યું કે માટલું આપો. તો માટલું ઉપર મૂકીને નીચે હોણું પાડ્યું કે તમે અહીંથી જેટલી બી કોઠીમાંથી અનાજ કાઢશો પૂનદાન કરશો એટલું થશે. પણ ઓને વેચવાની નહીં અને એને ઉપર એનો મહિમા હતો કે ખોલીને જોવાની નહીં. ખોલીને જોશો તો એટલા સ્ટોક થઈ જાય. તો 2-3 પેઢી દાદા લોકોએ ખાધી અને પછી કોઈ એવી સ્ત્રી આવી હતી એણે ઊંચું કરીને જોયું તો કોઠીમાં અનાજ જેટલું ને એટલું અલોપ થઈ ગયું. બહુ સરસ. તો તમે 400 વર્ષ જૂની છે? હા, 400 વર્ષ જૂની કોઠી. તમે કેટલામી પેઢી? તમારા છઠ્ઠી પેઢી. આ મારી છઠ્ઠી પેઢી છે. ભક્તો, આ કેવું છે, દંતકથા નથી, કોઈ વાકેફ નથી. આ છઠ્ઠી પેઢીના સાક્ષી છે કે જેમને આ પેઢી એમના દાદા તરફથી સાંભળેલું છે અને જોયેલી છે. 400 વર્ષ જૂની છે અને 125 મોણામાં અનાજ અંદર આવી જાય એટલી મોટી પ્રસાદીની છે. તો હરિભક્તો દર્શન કરી પાવન થઈએ. આપણે દિલા કરીએ કે ભગવાનને ઘોડી આવી છે, માણકી ઘોડી ઉપર આવ્યા હશે મહારાજ અને આમાંથી અનાજ એમને ભગવાને ઘોડી માટે અનાજ લીધું હશે. તો આવી પ્રસાદી. બીજી શું પ્રસાદીની વસ્તુ? પ્રસાદીની એમના પગલા છે. જે પગલા છે એ બાજુના ઘરે છે. પગલા કંકુના પગલા મઢાયેલા છે. અને બીજો એક ઇતિહાસ સાંભળવા મળ્યો હતો કે મહારાજે અનેક રૂપિયા અહીંયા દર્શન આપેલા અને બધાના ઘરે જમેલા. એનો ઇતિહાસ કહો. હા, એ બધાને લાગ્યું ચમત્કારી સાધુ છે તો બધા વારા પછી આવ્યા. મારા બારોટના 60 ઘર છે તો બધાએ કીધું કે સાધુ મારા ઘેર જમો, મારા ઘેર જમો. તો બધાને એમણે હા પાડી. તો બધા નવાઈ લાગી કે એક સાથે કેવી રીતે 60 ઘેર જમશે. તો બધા નવાઈ લાગી. તો 12 વાગે તો સ્વામિનારાયણ ભગવાને 60 સ્વરૂપ કર્યા અને બારોટના 60 ઘરમાં 12 વાગે જમ્યા. અને ત્યારે ખબર પડી કે આ કંઈક ચમત્કારી સાધુ નહીં પણ આ ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે છે. આવો મહાન ઇતિહાસ આ ગામનો છે, ચાંગાનો. દાદા તમારું નામ? નીતિનભાઈ મણુભાઈ બારોટ. હા, જો આ પણ બધા બારોટ ફેમિલીના પરિવારના મહારાજ વખતના મળેલા એમના દાદાઓ છે. તો આપણે ધન્યભાગી છીએ કે આ બધી પેઢી હજી જીવે છે. સત્સંગ રાખ્યો છે એ મોટી વાત છે. ભગતજી, દિવેશ ભગત આજે છે તો 2 શબ્દ દિવેશ ભગત કહેશે. આ ચાંગા ગામ છે એ આપણે વડતાલથી ખૂબ નજીકમાં જ આવેલું ગામ છે અને ખૂબ પ્રસાદેલું ગામ છે. જેમ કેવિન ભગતે કીધું એમ અહીંયા બારોટના 60 ઘર હતા
અને મહારાજ વખતે જ્યારે આવ્યા ત્યારે આવી અને આ પ્રસાદીની કોઠી અખૂટ કરેલી. અને ત્યાર પછી જેમ કીધું એમ કે કોઈ સ્ત્રી આવી એમને થયું કે આ આટલું બધું અનાજ ક્યાંથી નીકળે છે એમ કરીને જ્યારે માટલું ખોલ્યું પછી જ્યારે શરૂઆતમાં જે સમયે જે અનાજ હતું એટલું રહ્યું અને ત્યાર પછી ઓછું થયું. અને આ ભગત છે એ મંદિરના કોઠારી છે. આપણે અહીંયા સ્વામિનારાયણ મંદિર પણ છે પ્રસાદી અને 100 વર્ષ જૂનું મંદિર છે. અને આ ગામમાં બીજા પણ ઘણા પણ શ્રીજી મહારાજ અહીંયા પાટ ઉપર બેઠેલા છે. આદિક પ્રસાદીની વસ્તુઓ પણ છે. તો એ પણ કેવીન ભગત પાસેથી આપણે ઇતિહાસ એનો સાંભળીએ કે પ્રસાદીની પાઠનો શું ઇતિહાસ છે. પ્રસાદીની પાઠમાં એવું હતું કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અહીંથી નીકળ્યા તો ત્યાં આગળ પાઠ ઉપર 10-12 છોકરાઓ બેઠેલા. તેમણે મસ્કરી કરી કે આ સાધુ આવી રીતે બધાને ચમત્કાર બતાવીને પૈસા એમ તેમ. તો સાધુએ કહ્યું કે તમને એવી નવી લાગતી કે તમે મારો બૈડો થોડો ગોદડો. તો એ પાઠ બહુ મોટી પાઠ ને જૂની પાઠ હતી. તો સાધુ સૂઈ ગયા. એની ઉપર પેલા 5-6 છોકરા ચડ્યા, ફરી 7-8 એમ કહીને બધા છોકરા ચડ્યા. પાઠ આખી બેન્ડ વળી ગઈ. સ્વામિનારાયણ ભગવાનને કંઈ ના થયું. પછી એમને બી લાગ્યું કે ના કંઈક ચમત્કારી સાધુ નહીં પણ આ તો સ્વામિનારાયણ ભગવાન ખુદ પોતે છે. એ પાઠ અત્યારે વડતાલ મંદિરમાં આપેલ છે. ખૂબ સરસ. જેમ કેવીન ભગતે કીધું એમ પ્રસાદીની પાઠ અહીંયા હતી. એ અત્યારે પ્રસાદીની પાઠ આપણે સ્વામિનારાયણ મંદિર વડતાલમાં જે રામપ્રતાપભાઈનો બંગલો છે ત્યાં પ્રસાદીની દર્શનાર્થે રાખવામાં આવેલી છે. જય સ્વામી. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. બધા રીતો લાભ લીધો. તો એમના ઘરે આમ દર્શન માટે ખુલ્લું છે. તો આ વિડીયોના માધ્યમથી તમે જોતા હોય ઉતારવાનું કારણ એ જ છે કે આવો પ્રસાદીની વસ્તુ આપણને અંતકાળે જો યાદ આવી જાય કે મહારાજે આ કોઠીમાંથી માણકી ઘોડી માટે અનાજ માગેલું અને એમાંથી એમને ખવડાવ્યું તો આપણે અક્ષરધામના અધિકારી બની જઈએ. અને જ્યારે પણ તમારે દર્શન કરવા આવો તો એમનું ઘર ખુલ્લું છે. તો ચાંગા અહીં પધારો અને દર્શન કરવા આવજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજ. લક્ષ્મી નારાયણ દેવની જય. વલારી ભક્તો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણી આ ચરોતર વડતાલ પ્રદેશની તીર્થ દર્શન યાત્રામાં આજે પ્રસાદી તીર્થરાજ ચાંગાને આંગણે આપણે પધાર્યા છીએ. અને ચાંગામાં મહારાજે અનેક વખત લીલા કરી છે. આ પ્રસાદીનું ખેતર છે. આપણા ભક્ત ચિંતામણી 140 પ્રકરણમાં આનો ઉલ્લેખ છે. પરચા પ્રકરણમાં વસંતદાસ હરિભગત હતા અને એમનું આ ખેતર હતું પ્રસાદીનું. અને આ બધા ગામના અહીંયા હરિભક્તો છે. તો આપણે અહીંનો ઇતિહાસ જે આ ગામમાં મહારાજે શું લીલા કરી અને આ ખેતરમાં અહીંયા શું લીલા કરી નિષ્કુળાન સ્વામીએ ભક્ત ચિંતામણીના 140 પ્રકરણમાં આ પરચો લખેલો છે. જ્યારે જ્યારે એ પ્રકરણ યાદ કરીએ ત્યારે આ જગ્યા યાદ કરજો. દિવેશ ભગત આપણને થોડોક એનો ઇતિહાસ કહે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે અત્યારે આ ચાંગા ગામમાં જે વસંતદાસ પટેલ થઈ ગયા એમના ખેતરમાં છીએ. અને નિષ્કુળાનંદ સ્વામીએ જેનો ઉલ્લેખ કરેલો છે ભક્ત ચિંતામણીના પરચા પ્રકરણમાં. વસંતદાસ પટેલ એક ભગવાનના ભક્ત હતા પણ થોડા એમના ક્રોધી સ્વભાવને લીધે ખેતરમાં રહેતા અને સર્પ થયા. કોઈને ખેતરમાં અંદર પ્રવેશ કરવા દેતા નહીં. ચોર ચકાર કે કોઈ પણ આવે તેમને પ્રવેશ કરવા દેતા નહીં અને કરડતા. પણ જ્યારે ભગવાન અહીંયાથી ચાંગાથી નીકળતા ત્યારે અહીંયા કૂવામાં સ્નાન કરતા અને અહીંયા સ્નાન કરી અને પછી આગળ નીકળતા. એક વખત જ્યારે મહારાજ અહીંયા સ્નાન કરવા માટે પધારેલા ત્યારે એ જે સર્પના રૂપમાં જે હતા પટેલ એ આવ્યા અને ભગવાનને જોતા જ એમના મનમાં ઉજાસ થયો કે આ નક્કી કોઈ ભગવાન કે ભગવાનના અવતાર હોવા જોઈએ કે જેથી કરીને મને આ મારો જે સ્વભાવ છે એ મને પીડતો નથી અત્યારે. એટલે એના કારણે જ્યારે ભગવાનના દર્શન કર્યા અને ભગવાને જ પણ જ્યારે એમની સામે જોયું અને ભગવાને દાતણ કરી અને જે કોગળો પાણી નહોતો એમની ઉપર નાખ્યો એટલે તરત એ જે સર્પના રૂપમાં જે હતા એ નિર્વિષ થયા. અને પછી એમણે નિયમ લીધું કે આજથી મારે ભગવાનના દર્શન થયા એટલે હું હવે આજથી કોઈને કરડીશ નહીં. અને એવું નિયમ લેતાની સાથે પછી તો જેમ કહેવત છે કે ઢીલું ભાળે ત્યાં સૌ આંગળી ખૂતાડે એમ બાળકો જે બધા હતા એમની મસ્કરી કરવા માંડ્યા કેમ કે કોઈને કરડતા નહોતા. પણ જ્યારે એમને વધારે બધો ત્રાસ આપવા માંડ્યા ત્યારે એક બાળકને એમણે ડંખ માર્યો અને ડંખ મારી જે બાળકને ડંખ માર્યો એ બાળકના દેહમાં પ્રવેશ કરી અને એમણે કીધું કે હું જ્યારથી ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા છે અને એમણે જ્યારથી મારી ઉપર દ્રષ્ટિ કરી છે ત્યારથી હું નિર્વિષ થયો છું. તો અત્યારે બધા તમે મને કેમ હેરાન કરો છો? કેમ કે જ્યારથી મને ભગવાન મળ્યા ભગવાનના સંતોના દર્શન થયા ત્યારથી હું નિર્વિષ થયો છું અને મને એવો કોલ આપ્યો છે કે જ્યારે હું દેહ મૂકીશ ત્યારે મને ભગવાન તેડવા આવવાના છે એમ કહી અને જ્યારે એ સર્પના રૂપમાં જે હતા એ એમનો દેહ પડ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી એમને વિમાન લઈને તેડવા માટે આવેલા જેનું નિષ્કુળાનંદ સ્વામીએ પરચા પ્રકરણમાં 140ના પ્રકરણમાં એનો ઉલ્લેખ કરેલો છે. એક કણ બિવસન દાસ તેને અતિ ખેતીનો અભ્યાસ કરે 8 પહોર એહ કામ
મુખે ન લીએ પ્રભુનું નામ અતિ ક્રોધીને રસાળ બહુ એથી ડરી ચાલે ગામ સહુ ઢોર ચોર ઢૂંકવા ન દીએ પેશે પરાણે તેનો જીવ લીએ એમ કરતા આવ્યા મહારાજ એહ વાડીએ નાવાને કાજ દીઠા દાતણ કરતા દયાળ જોઈ વિસ્મય પામ્યો તે વ્યાળ આ તો પૂર્ણ બ્રહ્મ છે આપ એને નિરખી હું થયો નિષ્પાપ હું તો નિર્વિષ થઈ ફરું છું સ્વામી સંતના દર્શન કરું છું એમ કરીશ તન ત્યાગ તો મારા જેવા નહીં કેના ભાગ્ય તજીશ હું તન જે હવારે આવશે નાથ તેડવા ત્યારે તે તો માનજો સહુ તમે સત્ય એમાં નથી લગાર અસત્ય. આવી રીતના નિષ્કુળાનંદ સ્વામીએ પણ જેનો ભક્ત ચિંતામણીમાં ઉલ્લેખ કરેલો છે એવું આ પ્રસાદીનું ચાંગા ગામ છે અને આ પ્રસાદીનું વસંતદાસ પટેલનું ખેતર છે જ્યાં આ પ્રસાદીની છત્રી કરેલી છે. તો બધા ભાવિ ભક્તો જ્યારે જ્યારે વડતાલ પધારો ત્યારે આ વડતાલથી ખૂબ જ નજીક આવેલું આ ચાંગા ગામ છે 9 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ખાસ આ દર્શન કરવા માટે આવા પ્રસાદીના સ્થાનનો દર્શનનો મહિમા છે. દર્શન કરવા માટે ખાસ પધારજો. ફલારી ભક્તો જય સ્વામિનારાયણ. આપણે ચાંગા ગામના તીર્થ યાત્રાના દર્શન કરી રહ્યા છીએ. મહારાજે અનેક લીલા ચાંગા ગામમાં કરેલી છે. એ પૈકી આજે પ્રસાદીનું તળાવ છે. મહારાજ અનેક વખત નંદ સંતો સાથે હજારો હરિભક્તો સાથે અહીંયા આવતા તળાવને અહીંયા સ્નાન કરેલું છે. એવો પ્રસાદીનું મહાન તીર્થદાસ આપણે તળાવ છે ચાંગા ગામને આંગણે. અત્યારે યુનિવર્સિટી છે, યુનિવર્સિટીની અંદર આ તળાવ અંદર આવી ગયું છે. તો તમે આ બાજુથી નીકળો ત્યારે યુનિવર્સિટી અંદર તમારે દર્શન કરવા માટે આવવું પડશે. મહારાજ જ્યારે ગઢપુર જતા ત્યારે આ રસ્તેથી ચાલતા અને આ રસ્તેથી ચાલતા જ્યારે પણ એવું લાગે ત્યારે આ તળાવમાં મહારાજ સ્નાન કરતા સંતો ભક્તો સાથે. અને જે તળાવ અત્યારે ચારુસેટ યુનિવર્સિટી જે એન્જિનિયરિંગ કોલેજ છે એમાં ગેટની અંદર આવતા જ બાજુમાં છે તળાવ. જય સ્વામિનારાયણ.